આણંદથી જ્યાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। આકરા તાપમાનના કારણે મતદાન મથકો પર હાલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે। મતદારોની લાંબી કતારને બદલે અત્યારે મતદાન કેન્દ્રો ખાલીખમ છે। બપોર થતાની સાથે જ ગરમીનો પારો પણ આસમાને પહોંચ્યો હતો। આકરા તાપના કારણે મતદાતાઓ ઘરની બહાર નીકળી રહ્યા નથી। ગરમીના કારણે મતદાનની ટકાવારીમાં અસર પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। મતદાન મથકો પર માત્ર ફરજ પરના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ જ જોવા મળી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે, પરંતુ ઉનાળો અને બપોરે ભર તડકો હોવાને કારણે મતદારો મતદાન મથક સુધી નથી પહોંચી શકતા। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઓળનું આ મતદાન મથકનું નામ છે ઓળ 12। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કર્મચારીઓ તમામ હાજર છે, પરંતુ ખૂબ ઓછી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, અને તેનું મુખ્ય કારણ છે ઉનાળાનો સમય છે, અત્યારે તડકાનો સમય છે, અને તેના જ કારણે મતદારો મતદાન કરવા નથી આવી રહ્યા। વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રચાર કરવામાં આવ્યો, જુદી જુદી જાહેરાતો કરવામાં આવી, લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યો, વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સૌથી મોટી મુશ્કેલી અત્યારે ઉનાળો હોવાને કારણે મતદારો તડકામાં ઘરની બહાર નીકળવા તૈયાર નથી। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ઉમરેઠ।